સુરત શહેરના કતારગામ ટીપી સ્કીમ રિઝર્વેશનનો મુદ્દો ફરી એકવાર ગુંજ્યો છે। આજે મહારેલી નીકળી હતી। ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51ના અન્યાયી રિઝર્વેશન સામે જન આંદોલનની રેલી નીકળી હતી। મોટી સંખ્યામાં મહિલાઓ સાથે લોકો આ રેલીમાં એકત્રિત થયા અને વિરોધ નોંધાવ્યો હતો। કતારગામ દરવાજાથી સુરત મહાનગરપાલિકાની કમિશનર કચેરી સુધી મહારેલી કાઢવામાં આવી હતી, જેમાં રિઝર્વેશન રદ કરવા પાલિકા કમિશનર અને મેયરને રજૂઆત કરવામાં આવી હતી। કતારગામ વિસ્તારમાં 70થી વધુ સોસાયટીઓ રિઝર્વેશન હેઠળ સમાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે, ત્યારે ઘર ડિમોલેશન કરવાની ચેતવણી આપવામાં આવી હતી અને નોટિસ પણ આપવામાં આવી હતી। 25 વર્ષથી રહેતા લોકો અને પરિવારોએ પોતાનું ઘર બચાવવા મથામણ કરી રહ્યા છે। કેટલાક લોકોના ઘર તૂટી ગયા અને કેટલાકની દુકાનો તૂટી ગઈ છે। ટીપી સ્કીમ અને રિઝર્વેશન નાબૂદ કરવા માટે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। મહિલાઓ અને યુવકો બેનરો સાથે રેલીમાં જોડાયા હતા અને ન્યાયની માંગ કરી હતી। દક્ષાબેન, હવે અમારે નાના નાના બાળકો છે ભાઈ, આવી રીતે કરે તો કેમ ચાલશે? હવે અમારે સરકારને એટલું નિવેદન આપવાનું છે કે અમે અમારા બાળકો સામું તો તમે જોવો એમ। હવે અમને અધવચ્ચે મૂકી દીધા તો અમારે કઈ રીતે ક્યાં જવાનું, શું કરવાનું, અમને કઈ સમજ જ નથી પડતી એમ। તો તમે કઈક રસ્તો આપો, અમને આનું કઈક નિવારણ કરો કે અમને કઈક ન્યાય આપો। આના માટે અમને ન્યાય આપો કે અમારા બાળકોને બધી સુવિધા મળે, રહેવા માટે જે અમારી વસ્તુ છે લઈ લીધી છે એ અમને પાછી મળે, એના માટે અમને ન્યાય જોઈએ છે, બસ બીજું કોઈ નહીં। કઈ વસ્તુ લઈ લીધી તમારી? અમારા પ્લોટ લઈ લીધા, અમારા મકાન લઈ લીધા, અમારી બધી જગ્યાઓ લઈ લીધી છે, જે અમારું જે કાયદેસર છે એ વસ્તુ પણ લઈ લીધી છે એ લોકોએ। એના માટે અમારે ન્યાય જોઈએ, બસ બીજું કોઈ નહીં જોઈએ, અમારે ન્યાય જોઈએ બસ। અમે 20 વર્ષ થઈ ગયા, 15 વર્ષ થઈ ગયા, બધા અમે અલગ અલગ વર્ષો થઈ ગયા છે, પણ અમને ન્યાય જોઈએ, બીજું કોઈ નહીં જોઈએ। બસ જે અમારી વસ્તુ લઈ લીધી અમને પાછું જોઈએ બસ। ઉમેશ ઝડપિયા, અમે ટીપી 49, 50, 51ની પીડિત પરિવાર સમિતિ વતી આજ રોજ સુરત મહાનગરપાલિકાના કચેરીએ મેયર કમિશનરને અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે 2022ની અંદર જે રિઝર્વેશન નાખવામાં આવ્યા છે, સોસાયટીની વાડીઓ છે, ખુલ્લા પ્લોટ છે, રસ્તાઓ છે, તેમજ રહેણાંક મકાનો છે કે જે વર્ષો જૂના રહેતા વ્યક્તિઓ ઉપર મિલકત ઉપર આ રિઝર્વેશન મૂકવામાં આવ્યું છે, તો તે રિઝર્વેશન રદ કરવા માટે અમે સામૂહિક રીતે આજે આવેદનપત્રમાં જોડાયા છીએ। અમારી મુખ્ય માંગ છે કે આની અંદર રિઝર્વેશન જે સરકારે મૂક્યા છે તેને 5-15 દિવસની અંદર કોઈ નોટિફિકેશન દ્વારા અથવા ગુજરાત ડેવલપમેન્ટ ટાઉન પ્લાનિંગ એક્ટના કલમ 70 અને 72 દ્વારા વેરિએશન લાવીને પણ આનો સુધારો કરી શકાય છે। ભૂતકાળમાં આવી ઘણી એવી ટીપીની અંદર વેરિએશન આવ્યા છે અને અત્યારે આવે પણ છે, તો આની અંદર રિઝર્વેશન રદ થાય એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અમારી સાથે મોટી સંખ્યામાં લોકો જોડાણા છે। અલગ અલગ પાટીદાર સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, આહિર સમાજ હોય, રબારી સમાજ હોય, તમામ સમાજો અમને સમર્થન આપ્યું છે કે આ રેલીને અમે સમર્થન આપીને એમ લોકોને આહવાન પણ કર્યું છે કે આ રેલીની અંદર અમારે જોડાણા છે, એટલે અમે તમામ લોકોનો આભાર પણ માનીએ છીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।